હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. દાદીમાની વાતો. એક દીવાથી બીજો દીવો ના પ્રગટાવવો જોઈએ. દાદીમા આવું કેમ કહે છે? દાદીમાની વાતો. હિન્દુ ધર્મમાં પૂજા સંબંધિત ઘણા નિયમો છે જેનું પાલન કરવું પડે છે. આમાંથી એક એ છે કે એક દીવો બીજા દીવાથી ના પ્રગટાવવો, જે ઘણીવાર દાદીમા પણ મનાઈ કરે છે. બધા ધર્મોમાં પૂજા માટે ખાસ નિયમો અને મહત્ત્વ છે જેનું પાલન કરવું ફરજિયાત માનવામાં આવે છે. તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન દીવા પ્રગટાવવાની પરંપરા છે. દીવો પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે અને દેવી શક્તિનો સંચાર પણ થાય છે. શાસ્ત્રોમાં પૂજા દરમિયાન સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. પરંતુ દીવો પ્રગટાવવા માટે કેટલાક ખાસ નિયમો છે. જેમ એક દીવો પ્રગટાવ્યા પછી તેની જ્યોતનો ઉપયોગ કરીને ક્યારેય બીજો દીવો પ્રગટાવવો જોઈએ નહીં. જ્યારે ઘણા લોકો આવું કરે છે. આપણા ઘરના વડીલો કે દાદીમા પણ ઘણીવાર આપણને આ ભૂલ કરવાથી મનાઈ કરે છે. ચાલો જાણીએ કે એક દીવો બીજા દીવાથી પ્રગટાવવો કેમ યોગ્ય નથી. દાદીમાઓ દ્વારા કહેવામાં આવેલી આ વાતો તમને થોડા સમય માટે વિચિત્ર અથવા તો પૌરાણિક પણ લાગશે, પરંતુ તેના કારણો અને તેનાથી થતા નુકસાન વિશે શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યું છે. જો તમે તમારી દાદીમાએ આપેલી સલાહનું પાલન કરશો તો તમે ખુશ રહેશો અને ભવિષ્યમાં કોઈ પણ અશુભ ઘટનાથી બચી શકશો. ચાલો જાણીએ કે દાદીમા એક દીવો બીજા દીવાથી પ્રગટાવવાની મનાઈ કેમ કરે છે. દાદીમાઓ દ્વારા કહેવામાં આવેલી આ વાતો તમને થોડા સમય માટે વિચિત્ર અથવા તો પૌરાણિક પણ લાગશે, પરંતુ તેના કારણો અને તેનાથી થતા નુકસાન વિશે શાસ્ત્રોમાં સમજાવવામાં આવ્યું છે. જો તમે તમારી દાદીમાએ આપેલી સલાહનું પાલન કરશો તો તમે ખુશ રહેશો અને ભવિષ્યમાં કોઈ પણ અશુભ ઘટનાથી બચી શકશો. ચાલો જાણીએ કે દાદીમા એક દીવો બીજા દીવાથી પ્રગટાવવાની મનાઈ કેમ કરે છે. શાસ્ત્ર શું કહે છે? જ્યોતિષી અનીશ વ્યાસ સમજાવે છે કે અગ્નિદેવ દીવાની જ્યોતમાં રહે છે. જ્યારે આપણે દીવામાં અગ્નિ પ્રગટાવીએ છીએ ત્યારે તે ઘરમાંથી નકારાત્મકતાને આકર્ષે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે એક દીવો બીજા દીવાથી પ્રગટાવીએ છીએ ત્યારે દીવામાં સમાયેલી નકારાત્મકતા બીજા દીવામાં પણ પ્રવેશ કરશે અને સમાપ્ત થવાને બદલે નકારાત્મકતા ઘરમાં ફરતી રહેશે. આ જ કારણ છે કે એક દીવો બીજા દીવાથી પ્રગટાવવાની મનાઈ છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.